જો તો મોબાઈલ મસ્કોડે છે. એ જલપા ભાભી શું કરો? એ સોનલબેન આવો આવો. હા આવ્યા. કઈ પાસે તો રીન પાછી કે આવો આવો. એ સોનલબેન જોવો તો ખરી અમે ફોટો ફ્રેમ કરાવી નવી. મરે ઈ તો મારું ધ્યાન નથી. ઓહો હો કેવી અસલ ની કરાવી. સ્ટાઇલ તો જો તમાર બે માણાની જેવી તેવી નથી કાઈ. 1500 રૂપિયાની છે ફોટો ફ્રેમ સોનલબેન. હા અન બાય હારું લ્યો. હું તો એટલે એવી હતી કે આપણે હમણાં ખરીદી ના કરી જુનાગઢ ફરવા ગયા તા. એમાં હું 150 રૂપિયા તમારા પાસે માંગુ છું કે હું બેહતી આવું ને હું 150 રૂપિયાનો હિસાબ કરતી આવું. એ હા સોનલબેન મારે તમને 150 રૂપિયા દેવાના છે કા? હું તો ભૂલી જ ગઈ. તું તો ભૂલી જ જા ને. બીજાને દેવાનું હોય એટલે બર પડે. આગળ પોતે માંગતી હોય કેવી લટુડી પટોડી થાય, પૂછડી પટપટ આવે કૂતરાની જેમ. હારું લે પૈસા લઈને આવે તો છે. એ સોનલબેન સાવ મગજમાંથી નીકળી ગયું તું મને. સોરી હો. આ લ્યો તમારા પૈસા. અરે ઈ તો આયલા રાખે ને ક્યાં આપણે સેટા રહીએ. એક જ શેરીમાં રહીએ છીએ ને ક્યાં ઉતાવળ હતી. આ તો હું બેહી આવું ઈ બાને. હા સારું ઈ બાને તમે બેસવા તો આવ્યા. હા કેવી મજા આવી કા જુનાગઢ ફરવાની. હા હો બહુ મજા આવી. જો આ ફોટામાં કેવા સરસ ના લાગીએ છીએ આપણે. રેશમા ભાભીની વાળની લટ ઉડી ગઈ જો. પવન આવતો તો ને ફૂલ. હા રેશમા ભાભી તો ન્યાય મૂંઘી દુકાનમાં જ આટા મારતા હતા. આપને તો હોલસેલ ને સસ્તું પડે ન્યા હું તો ધોડું બીજું શું હોય. હું તમાર જેમ જ સોનલબેન. એ જલપા ભાભી. ઓહો સોનલ પણ અહીંયા છે. આવો આવો ભૂરીબેન. હા હું એવી હતી. હું અમે જુનાગઢ ગયા તા ને ખરીદીનો હિસાબે બાકી હતો અનુકો વાતું થઈ બે એકાયરે કામ. હા સરસ. હેલો તમે ગયા તા તો મને તો કેવાય ને આવું તું મારે. પણ ભૂરી અમાર ગાડીમાં જગ્યા નહોતી બાકી તો કેત. હા ભૂરી પણ જો સોનલબેન ને ઈ બે માણા, અમે બે માણા, રેશમા ભાભી ની બે માણા અને પૂછડી બેન એટલા જણા ને પછી આપણે સામાન હોય થોડો ઘણો બેગ થેલા તો પછી કેટલા થાય? નહોતી જગ્યા. કાઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ જાવ ને ત્યારે મને કહેજો. એ હા પાકું. શું કઈ શોપિંગ બોપિંગ કરી? ત્યાં માંગનાથમાં સારું એવું મળે છે મેં સાંભળ્યું છે. હા મેં તો કેટલું બધું લીધું છે. ઉભા મેકઅપ બોક્સ બતાવું તમને. મેં કેટલું લીધું છે. કાચના ગ્લાસ ને પ્લાસ્ટિક ની કઈક વસ્તુ ને પછી કેવાય આ કટલેરી ની વસ્તુ, ઇયરિંગ બેરિંગ ને ટી શર્ટિયા ને કેટલી જાતનું લીધું. સરડા તારજીજાજીના ટુવાલિયા સરડા ફાડ સાંભળતો જેવા તારજીજાજી. પછી હું ત્યાંથી લઈ લઉં એટલે સવાલ પડે ને આપણે હોલસેલ જ લઈએ તો. એ ભૂરી બેન બેસો હું મેકઅપ નું બોક્સ બતાવું તમને. હટી શું કામ સોનલ? મારે કઈ એટલી બધી જગ્યા નહીં જોઈએ. હું સમય જઈશ. આના બે ને ખાંડી એકની જગ્યામાં. એ જો ભૂરી બેન પિંક કલર બોક્સ. વાવ પિંક કલર નું કેટલું મસ્ત છે. કેટલાનું આવ્યું? એ તો કઈ યાદ નથી. શું એકારે બિલ બનાવ્યું હતું ને તો. વાહ પણ સરસ છે. કેટલા ખાના છે જો ને આમથી આમ પેક થાય એવું છે. એટલે આપણે છે ને કઈ ના સમાતું હોય તો બધું સમય પણ જાય. હા સરસ નું છે હો. તમે મને વિડીયો કોલ કર્યો તો હું મગાવી લેતા આવું. હવે એવો ટાઈમે નતો વિડીયો કોલ કરવાનો. ગિરનારની ગોદમાં એ પ્રકૃતિ જોતા હોય ને આમાં હું ત્યાં ફોન કરવાનો. અહીંયા તો ભેગા ખંડાણા હોય પછી ત્યાં હું ફોન કરે. પછી સેટ ઉતરા પછી શોપિંગ કરવા ગયા ને શોપિંગ ની બજાર જોઈને તો હાવ ગાંડિયું થઈ ગયો. એમાં મોબાઈલ શું યાદ આવે. હા પણ હું સોનલ તને નથી કહેતી. હું તો જલપા ભાભીને કહું છું વિડીયો કોલ નું. હારું જલપા ભાભી આવજો. એ ના સોનલ ભાભી હું ઠંડુ લઈ આવું. 1 મિનિટ બેસો. એવી કાંઈ જરૂર નથી. ના તમે તો કંઈક જ આવો. હું તમારા ઘર હાલતા આવતી હોય તમે મને કોઈ દી ના પાડો. એ હા હું છે ને જલપા ભાભીને ત્યાં બેસવા આવી છું. હમણાં ઘરે આવું છું મમ્મી. અલે ભૂરી આલ્યો સોનલ બેન. શું સબડ અવાજ કરસ સોનલ? એ હું સબડ કરું કે હડ કરું? તારે શું છે? પીને તારા ગ્લાસમાં આઈથે કરીને મને બોલાવે. એ હાલો જલપાબેન મારે મોડું થાય છે હું જાઉં. એ હા એ જલપાબેન મારે પણ મોડું થાય છે હું બી જાઉં. માગી જાને. સોનલ પગ શું પીચી નાખ્યો મારો? એ સોરી ભૂલથી થઈ ગયું હો.